વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, થોડા થોડા છાંટા આવે. વરસાદ આવે એ પહેલાં ભાગવું જોઈએ. લીલુંછમ વાતાવરણ થઈ ગયું છે વરસાદ. ખાલી એકવાર નજારો જોવો તમે, એક નંબર નજારો છે. તો હવે તમે થોડોક ડેમનો નજારો જોઈ લ્યો. હાલો હવે તમને હું ડેમ દેખાડી દઉં. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. આ છે ડેમ. ડેમમાં પાણી ફૂલ ભરાઈ ગયું. ઘણા ટાઈમ પછી હું ડેમ જોવા આવ્યો. નદી આવી ગઈ. હવે થોડોક પાસેથી તમને ડેમ દેખાડી દઉં. વિડીયોને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. જોઈ શકો તમે વરસાદ આવવાની તૈયારીમાં છે. તો હવે આપણે ઘરે ભાગવું જોઈએ. તો હવે આપણે ઘરે આવેલા જઈએ. સીડીએથી નથી જવું હવે આપણે, અહીંયા નીચેથી જ હવે ઉતરી જઈએ. સીડીએથી જ આવેલા જઈએ. વળી અહીંથી પડ્યા તો ખાપકી. તો હવે આપણે ઘર બાજુ નીકળી ગયા છીએ. કેવો લાગે હું ને હેન્ડસમ? મારથી હેન્ડસમ કોઈ છે જ નહીં. है कोई मेरे तरह सुंदर और हैंडसम? આ કાચા રસ્તેથી આપણે આવ્યા હતા. પણ મિત્રો આ રસ્તામાં ગારો એટલો છે ને કે હાલવાનું જ મન ના થાય. આ તો આપણી પાસે ગાડી છે નહીં તો આપણે હાલીને આવ્યા. હવે આપણે એમને હાલ્યા જઈએ. વાતાવરણ એકદમ શાંત છે. અહીંયા આવીને મન એકદમ ચોખ્ખું થઈ જાય. એકદમ શાંતિ. તો મિત્રો ગારો આવી ગયો છે, જોઈ લ્યો કેટલું ગારો. હવે અમે કેમ જાઉં? કાંઈ વાંધો નહીં, આપણે સાઈડમાં જ નીકળી જાય. પગ ના ભરાય એનું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને પડીએ નહીં એનું. बात तो सही है. પડીએ તમે કપડાં ને બધું ભરાય. તો ફાઇનલી ભાઈ આપણે ગારામાં નીકળી ગયા છીએ. હવે રોડ આવી ગયો. આવી ગયો રોડ. અત્યારે જ મિત્રો રોડ હાવ ખાલી છે. રોડ પર કોઈ છે જ નહીં, કેમ કે હાંજનો સમય છે. તો હવે આપણે મળીએ ઘરે જઈને. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા. તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય શ્રી રામ.
હવે મળીએ આપણે બીજા નવા વ્લોગમાં.